ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી વ્યાયામ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, કાયમી કરવાની માંગ થઈ રહી છે। તેવામાં હવે એનએસયુઆઈ પણ આ બાબતે મેદાને આવ્યું છે અને કોંગ્રેસનું જે રાષ્ટ્રીય નેતૃત્વ છે, ઉચ્ચ નેતૃત્વ છે, તેમની સાથે મુલાકાત કરાવવામાં આવશે વ્યાયામના શિક્ષકોની। સમાચાર મળી રહ્યા છે કે રાહુલ ગાંધી સહિતના નેતાઓનો સમય માંગી અધિવેશનમાં તેમની મુલાકાત કરવામાં આવશે। રાહુલ ગાંધી વ્યાયામ શિક્ષકોના પ્રશ્નો સાંભળે તે પ્રકારનું આયોજન એનએસયુઆઈ તરફથી થઈ રહ્યું છે। હજારો વિદ્યાર્થીઓ 15 દિવસથી પોતાનું ઘરબાર છોડી અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધી સિંધિયા માર્ગે પોતાની કાયમી ભરતીની માંગ સાથે આંદોલન ઉપર બેઠા છે। ત્યારે આવનારા દિવસોમાં જે અત્યાચાર અમારા જે હોદ્દેદાર ઉપર અને જે વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવ્યું છે એના આવનારા દિવસોમાં અમે હાઈકોર્ટમાં પણ લઈ જશું અને જે લીગલ પ્રોસેસ કરવાની આવશે તો એ પણ અમે કરવા માટે તૈયાર છીએ। આવનારા દિવસોમાં જે અધિવેશનમાં અમારું શીર્ષ નેતૃત્વ પણ આવવાનું છે તો એને પણ ક્યાંક અમે આ વિદ્યાર્થીઓ રજૂઆત કરવાના છે। અમારું આખું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટીનો આ વિદ્યાર્થી જોડે છે, તેના અધિકાર અને હક માટે અમે લડાઈ આવનારા દિવસોમાં લડતા રહીશું।